ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે ગ્લુકોઝનું બંધારણ સાબિત કર્યું, બરાબર? તો ફરીથી જરાક એ વસ્તુ રિવાઇઝ કરી લઈએ. ચલો, સૌથી પહેલા ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6, બરાબર? હવે એ 6 કાર્બન શાખામાં છે કે પછી સળંગ શૃંખલામાં છે? સૌથી પહેલા આપણે એ વસ્તુ સાબિત કરવા માટે HI સાથે લાંબા સમય સુધી ગરમ કર્યું હતું, તો આપણને નોર્મલ હેક્ઝેન મળ્યું હતું, જેનાથી આપણે એ સાબિત કર્યું કે ભાઈ આપણે જે ગ્લુકોઝ લીધું છે એ ગ્લુકોઝમાં 6 કાર્બન સળંગ છે, 3 4 5 અને 6, બરાબર? ચાલો, ત્યાર પછી બીજી પ્રક્રિયા આપણે ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરાવી હતી, જેનાથી ઓક્ઝાઇમ બન્યું હતું. NH2OH સાથે પ્રક્રિયા કરાવી હતી એટલે ઓક્ઝાઇમ બન્યું, બરાબર? અને એ સુનિશ્ચિત કરવા માટે એટલે ખાતરી કરવા માટે આપણે એની હાઇડ્રોજન સાયનાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરાવી તો એ પણ થઈ ગઈ અને એમાંથી સાયનોહાઇડ્રિન બન્યું. એટલે એનાથી એ વસ્તુ સાબિત થઈ કે ગ્લુકોઝની અંદર કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આવેલું છે. કોઈ એક કાર્બન ઉપર કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે, બરાબર? ત્યાર પછી આપણે એ ક્યાં છે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એ પારખવા માટે પ્રક્રિયા કરી, તો આપણને ગ્લુકોઝની બ્રોમિન જળ જે સાથે મંદ ઓક્સિડેશન કરતા એટલે કે એની ઓક્સિડેશન પ્રક્રિયા કરી તો આપણને ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ મળ્યું. એના કટકા ન થયા. જો કીટોન એટલે કે વચ્ચેના કોઈ કાર્બન ઉપર ડબલ બોન્ડ O હોત તો આ પ્રક્રિયા થાત જ નહીં. એનાથી એ સાબિત થયું કે એમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે, એટલે પહેલા કાર્બન ઉપર દ્વિબંધમાં ઓક્સિજન છે અને એક હાઇડ્રોજન છે, બરાબર? એવું આપણે સાબિત કર્યું. ચાલો, ત્યાર પછી પાંચમી પ્રક્રિયામાં આપણે એની એસ્ટરીકરણ પ્રક્રિયા કરી, તો એનું 5 વાર એસ્ટરીકરણ થયું. એસિડિલેશન એટલે એનું એસ્ટરીકરણ કર્યું. એ પેન્ટા એસિટેટ આપે છે, મતલબ કે એની અંદર 5 OH આવેલા છે, બરાબર? હાલો, પહેલો OH, ત્યારબાદ બીજો OH, ત્યારબાદ ત્રીજો OH, ચોથો OH અને પાંચમો OH, બરાબર? કારણ કે પાંચે 5 OH અલગ અલગ છે. કેમ ખબર પડે? જો પાંચે 5 OH અલગ ના હોત, એક જ કાર્બન ઉપર 2 OH હોય તો આપણને પેન્ટા એસિટેટ ન મળે, કેમ કે એની પુનઃરચના થઈ જાય. આવું તમે જીનીટમાં ભણશો, આવશે પ્રક્રિયા. એક કાર્બન ઉપર 2 OH હોય તો એની પુનઃરચનાથી તમને આલ્ડીહાઇડ મળી જાય. છઠ્ઠી પ્રક્રિયામાં આપણે એ સાબિત કર્યું કે એની અંદર પ્રાથમિક આલ્કોહોલ આવેલો છે, એટલે છેડાનો જે કાર્બન છે એના ઉપર 2 હાઇડ્રોજન હશે, બરાબર? કારણ કે એનાથી સેક્રિક એસિડ મળે છે આપણને. ગ્લુકોનિક એસિડનું ઓક્સિડેશન કરો તોય સેક્રિક એસિડ મળે છે અને ગ્લુકોઝનું ઓક્સિડેશન કરો તોય સેક્રિક એસિડ જ મળે છે. એટલે ઉપર COOH, નીચે COOH આવી જાય. જો ગ્લુકોઝનું કરો તોય ઉપર નીચે COOH આવી જાય છે, કારણ કે પ્રાથમિક આલ્કોહોલ આવેલો છે. અને ગ્લુકોનિક એસિડ એટલે બે સ્ટેપમાં કરો તોય તમને સેક્રિક એસિડ જ મળે છે. આનાથી આપણે પ્રાથમિક આલ્કોહોલની સાબિતી કરી. પહેલા કાર્બન ઉપર એની અંદર 2 હાઇડ્રોજન આવેલા છે, વચ્ચેના 4 કાર્બન એના પ્રકાશ ક્રિયાશીલ થશે, બરાબર? આલ્ડો હેક્ઝોસ છે. આલ્ડો એટલે કે આલ્ડીહાઇડ છે, હેક્ઝોસ એટલે કે 6 કાર્બન ધરાવે છે. ચાલો, એના ઉપરથી ફિશરે એની ગ્લુકોઝની ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપણને આપ્યું, જે મેં તમને દોરીને આપેલું છે, બરાબર? ગ્લુકોનિક એસિડમાં ઉપર COOH ની જગ્યાએ CHO ની જગ્યાએ COOH આવી જશે અને સેક્રિક એસિડમાં નીચે પણ COOH આવી જશે, બરાબર? હવે ડી અને એલ ની વાત કરીએ તો જો નીચેથી પ્રથમ કિરાલ કાર્બન જે આવે એ પ્રથમ કિરાલ કાર્બનમાં OH જમણી બાજુએ હોય તો ડી ગ્લુકોઝ અને ડાબી બાજુએ હોય તો એલ ગ્લુકોઝ એને કહેવાનું. એના માટે જો ગ્લિસરાલ્ડિહાઇડ આપેલું છે. જમણી બાજુ OH રાખો તો ડી ગ્લિસરાલ્ડિહાઇડ, ડાબી બાજુ OH રાખો તો એલ ગ્લિસરાલ્ડિહાઇડ. પણ ક્યારે કિરાલ કાર્બન આવે તો. ઓકે, ચાલો, એ જ વસ્તુ તમને અહીંયા કીધી છે. ડી અને એલ વિન્યાસ સમજાવેલો છે, જે મેં તમને ઓલરેડી કહી દીધું. જોવો જોઈએ. હવે બેયને સરખાવ્યું અહીંયા. હવે આજના લેક્ચરનો સૌથી પહેલો ટોપિક છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ.
આ લેક્ચરમાં આપણે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સાબિત કરવાનું છે. બરાબર, આપણે એનું રેખીય બંધારણ સાબિત કર્યું. આપણે ગ્લુકોઝનું રેખીય બંધારણ સાબિત કર્યું. હવે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ ચાલો જો. ગ્લુકોઝનું બંધારણ તેના મોટા ભાગના ગુણધર્મો સમજાવી શકે છે, પરંતુ આ બંધારણ તેની પ્રક્રિયાઓ અને પ્રક્રિયાને લગતા સત્યોને સમજાવી શકતું. બંધારણ સાચું છે પણ અડધું સાચું છે, પૂરેપૂરું બંધારણ સાચું છે નહીં. જેમ કે પહેલી વસ્તુ, આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવા છતાં ગ્લુકોઝ સ્કીફ કસોટી આપતું નથી. આલ્ડીહાઇડ સ્કીફ કસોટી આપે. આપણે ભણી ગયા આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ નામના ચેપ્ટરમાં કે દરેક આલ્ડીહાઇડ સંયોજનો સ્કીફ કસોટી આપે છે, પણ ગ્લુકોઝ નથી આપતું. મતલબ કે તે NaHCO3 સાથે પ્રક્રિયા કરી, NaHSO3 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન સલ્ફાઇડ યોક્સિલ નિપજ બનાવતું જ નથી. એટલે સૌથી પહેલા તો આલ્ડીહાઇડ છે એવું આપણે સાબિત કર્યું, પણ આલ્ડીહાઇડની બીજી પ્રક્રિયા એ આપતું જ નથી. એટલે એમાં કંઈક ચક્રીય બંધારણ બનતું હોવું જોઈએ જે આલ્ડીહાઇડને કીટોનમાં રૂપાંતરિત કરતું હોય. હમણાં આપણે જોઈએ. ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી, જે મુક્ત CHO ની ગેરહાજરી સૂચવે છે. હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH સાથે પેન્ટા એસિટેટ પ્રક્રિયા નથી આપતું. એનું કારણ છે કે એની અંદર CHO ગેરહાજર છે. ઓમાં હાજર છે પણ એ મુક્ત નથી, રેખીય સ્વરૂપે CHO નથી. બરાબર, ગ્લુકોઝના બે સ્વરૂપ છે. જો ગ્લુકોઝના બે જુદા જુદા સ્ફટિક સ્વરૂપ છે, એક આલ્ફા અને એક બીટા. આ ખાસ યાદ રાખજો, 2 માર્કનો પ્રશ્ન છે. ગ્લુકોઝ તેના આલ્ફા સ્વરૂપને 449 કેલ્વિન તાપમાને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવીને સ્ફટિકીકરણ દ્વારા મેળવાય છે. આ એનું ગલન બિંદુ છે. 419 કેલ્વિન તાપમાન આલ્ફા ગ્લુકોઝનું ગલન બિંદુ યાદ રાખજો. એ બનાવવું હોય તો 303 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના દ્રાવણનું સ્ફટિકીકરણ કરવાનું. અને જો બીટા સ્વરૂપ બનાવવું હોય જેનું ગલન બિંદુ 423 છે, તો એને 373 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના ગરમ અને સંતૃપ્ત જલીય દ્રાવણમાંથી સ્ફટિકીકરણ દ્વારા મેળવાય. 303 કેલ્વિન તાપમાને એટલે કે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગ્લુકોઝનું સાદું દ્રાવણ સંતૃપ્ત ન હોય તોય ચાલે, તો એ આપણને આલ્ફા સ્વરૂપ આપશે. અને 371 કેલ્વિન તાપમાને ગ્લુકોઝનું ગરમ અને સંતૃપ્ત દ્રાવણ આપણને બીટા ગ્લુકોઝ આપશે. બરાબર, ચાલો જો. ગ્લુકોઝની આ વર્તણૂક તેના સરળ શૃંખલા બંધારણ દ્વારા નથી સમજાવી શકાતી. હવે આપણે જે ગ્લુકોઝનું બંધારણ ભણ્યા છે, એ ગ્લુકોઝનું બંધારણ આપણને આ વસ્તુ સમજાવી શકતો નથી. એટલે કે ગ્લુકોઝનું કંઈક બીજું બંધારણ હોવું જોઈએ. બરાબર, ગ્લુકોઝની આ વર્તણૂક તેના સરળ શૃંખલા બંધારણ દ્વારા સમજાવી શકાતી નથી. એવું રજૂ કરવામાં આવ્યું હતું કે એક OH સમૂહ અને CHO સમૂહ જોડાઈને ચક્રીય હેમી એસિટાલ બંધારણ બનાવે છે. હવે હેમી એસિટાલ બંધારણ આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં ભણી ગયા છે. બરાબર, ગ્લુકોઝમાં 6 સભ્યો એટલે કે 6 કાર્બનનું વલય બને છે, જેમાં 5મા કાર્બન પર રહેલો OH સમૂહ વલય બનાવે છે. જોજો, ખાસ ધ્યાન આપજો, 5મા કાર્બન પરથી વલય બને છે, 6થા પરથી નહીં. પહેલો અને 5મો કાર્બન જોડાય છે, કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 5 જોડાય છે. અહીંયાથી હું આ જો પ્રક્રિયા કોપી થાય તો હું કરવા માંગીશ તમને સમજાવવા માટે. ચાલો, નથી થતું, ચાલો કોઈ વાંધો નહીં. જો ચાલો, આપણી પાસે આ જે સંયોજન છે અહીંયા બનાવેલું છે, એમાંથી આ પહેલો કાર્બન છે. બરાબર, હું અલગ પેનથી લખું એને એટલે તમે એને ઓળખી શકો. આ કાર્બન નંબર 1
2 3 4 અને કાર્બન નંબર 5. પહેલો કાર્બન અને પાંચમો કાર્બન એકબીજા સાથે જોડાશે. જોવો જોઈએ, પહેલો અને પાંચમો કાર્બન એકબીજા સાથે જોડાશે, મતલબ કે અહીંયાથી કાર્બન ઓક્સિજન દ્વિબંધ તૂટી જશે. હાલો, આ એક બંધ તૂટશે, પાઈ બંધ, ઓક્સિજન માઇનસ બન્યો, કાર્બન પ્લસ બન્યો. બરાબર, અહીંયાથી આ બંધ તૂટશે, હાઇડ્રોજન પ્લસ, ઓક્સિજન માઇનસ. હાલો, હાઇડ્રોજન કોણ લેશે? ઓક્સિજન લેશે, એટલે OH બની ગયો અને આ ઓક્સિજન કાર્બન સાથે જોડાશે. જોવો જોઈએ, તો ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાઈ ગયો અને હાઇડ્રોજન ને ઓક્સિજને લઈ લીધો છે. અહીંયાથી ઓક્સિજન કાર્બન સાથે જોડાશે અને આ હાઇડ્રોજન છે એ જાશે ઓક્સિજન ઉપર. બની ગયું એ ચક્રીય. આ આલ્ફા સ્વરૂપ બની ગયું. અને જો પહેલા કાર્બનનો OH ડાબી બાજુ હશે, જોવો જોઈએ, આ પહેલા કાર્બનનો OH ડાબી બાજુ આવી જાય તો એ આપણને બીટા ગ્લુકોઝ આપશે. ક્લિયર આખી વસ્તુ? આ ગ્લુકોઝના આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપની બનાવટ આપણે કહી. સમજાઈ ગયું? પાંચમા કાર્બન થી જોડવાનું છે ચક્રીય સ્વરૂપ, છઠ્ઠાથી નહીં. હાલ, આ બાબત CHO સમૂહની ગેરહાજરી સમજાવે છે કે CHO મુક્ત નથી, કેમ કે આ ત્રણેય વચ્ચે સહસ્પંદન થતું રહેતું જો સ્ફટિક ન બનાવ્યા હોય તો. અને ગ્લુકોઝ નીચે દર્શાવ્યા મુજબ તેના બે સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. આ બે ચક્રીય સ્વરૂપો તેના સરળ શૃંખલાના બંધારણ સાથે સંતુલનમાં હોય છે. મેં કીધું એકબીજામાં સતત રૂપાંતર પામતા. ગ્લુકોઝના બે ચક્રીય હેમિએસિટાલ સ્વરૂપમાં ભિન્નતા માત્ર પહેલા કાર્બનના OH ના વિન્યાસ એટલે કે અવકાશમાં રહેલી છે, જેને એનોમેરિક કાર્બન કહે છે. એનોમેરિક કાર્બન એટલે ચક્રીયકરણ પહેલા એ આલ્ડીહાઇડ કાર્બન હતો. ચક્રીયકરણ પહેલાના આલ્ડીહાઇડ કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. એનોમેરિક કાર્બન પર રહેલા OH ની સ્થાનના આધારે આલ્ફા ગ્લુકોઝ ને બીટા ગ્લુકોઝની વાત થાય છે. હાલો, આ ડી નીચેના આધારે કીધું. જમણી બાજુ હોય તો ડી, અહીંયા જમણી બાજુ છે એટલે ડી. બરાબર? ચાલો, આવા સમઘટકો એટલે કે આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપને એનોમર્સ કહે છે. આ ખાસ યાદ રાખજો, એનોમર્સ કહેવામાં આવે છે. પાયરેન સાથે સમાનતા ધરાવતા ગ્લુકોઝના 6 સભ્યો વાળા ચક્રીય બંધારણને પાયરેનોઝ બંધારણ કહેવાય છે. પાયરેન અહીંયા દોરીને આપેલું છે. પહેલા તો પાયરેન ને યાદ રાખજો, એ નોન બેન્ઝેનોઇડ એરોમેટિક સંયોજન છે. નોન બેન્ઝેનોઇડ એરોમેટિક સંયોજન પાયરેન. 6 ખૂણા અને એક ખૂણા ઉપર ઓક્સિજન અને સામે સામે પાયબંધ, એને પાયરેન કહેવાય. પાયરેન છે એ ગ્લુકોઝ જેવું બંધારણ ધરાવે છે, એટલા માટે ગ્લુકોઝને પાયરેનોઝ બંધારણ કહેવાય છે. આલ્ફા અને બીટા સ્વરૂપને પાયરેનોઝ બંધારણ કહેવાય. હવે જુઓ, આ જે ચક્રીય સ્વરૂપ આપણે બનાવ્યું અહીંયા, એ ચક્રીય સ્વરૂપને એમણે અહીંયા દર્શાવેલું છે અને એનું નામ આપેલું છે આલ્ફા ગ્લુકોપાયરેનોઝ અને બીટા ગ્લુકોપાયરેનોઝ. ફરક એટલો છે કે પહેલા કાર્બનનો OH નીચે હોય તો આલ્ફા, ઉપર હોય તો બીટા, બાકી બધું સેમ ટુ સેમ. જો ટૂંકમાં જે વસ્તુ ડાબી બાજુ છે એને ઉપર રાખવાની, જમણી બાજુ છે એને નીચે રાખવાની. ડાબી બાજુની વસ્તુ ઉપર, જમણી બાજુની વસ્તુ નીચે. ચાલો, હવે આપણું જે આ બંધારણ છે ને એને આપણે એમાં બદલાવીએ. તો સૌથી પહેલા તો એક આ ઓક્સિજન છે જે બે કાર્બન સાથે જોડાયેલો છે, એની સાથે પહેલો કાર્બન જોડાયેલો છે. હાલો, આ ઓક્સિજન સાથે આ પહેલો કાર્બન. પહેલા કાર્બન ઉપર OH બને છે ને, OH જો નીચે તરફ હશે, OH નીચે તરફ હશે તો આલ્ફા અને ઉપર તરફ હશે તો બીટા. બરાબર? ચાલો, એની સાથે આ 2 નંબરનો કાર્બન, એમાં OH નીચે તરફ છે. હવે એમાં OH નીચે તરફ, જમણી બાજુ હોય તો નીચે દોરવાનું, ડાબી બાજુ હોય તો ઉપર દોરવાનું. બરાબર? એની ઉપર આ બીજો કાર્બન, એમાં OH ડાબી બાજુ છે, ડાબી બાજુનો OH ઉપર આવશે
જમણી બાજુનો OH નીચે આવશે. હાલ OH નહીં H આવશે. બરાબર. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન ને ચોથો કાર્બન. ચાલો ચોથા કાર્બન ઉપર OH નીચે તરફ એટલે 12 OH આવશે અને અંદર H આવશે. બરાબર. પણ એમાં આ રીતે દર્શાવવાનું નહીં, એમાં નીચે ઉપર જ દર્શાવવાનું. એટલે નીચે OH ઉપર H. ત્યાર પછી કાર્બન નંબર 5. કાર્બન નંબર 5 માં આપણે આ CH2OH ને ડાબી તરફ દર્શાવશું એટલે કે ઉપર આવશે અને H આવશે નીચે, કેમ કે 5 કાર્બન અને 1 ઓક્સિજન ની પાયરેન જેવી રિંગ બનાવવાની છે અને આની સાથે આ ઓક્સિજન કનેક્ટેડ. આપણે ગ્લુકોઝ નું આલ્ફા સ્ટ્રક્ચર બનાવ્યું. ખાસ યાદ રાખજો, જમણી બાજુ હોય એ નીચે દોરવાનું, ડાબી બાજુ હોય એ ઉપર દોરવાનું. હવે બીટા બનાવવું હોય તો આ OH ઉપર લઈ લેવાનું, H નીચે લઈ લેવાનું. જો છે એ જ બંધારણ છે. OH નીચે, નીચે ઉપર નીચે, નીચે ઉપર નીચે અને CH2OH ને ઉપર બતાવેલું છે. બરાબર, ક્લિયર? ચાલો આ આપણે ગ્લુકોઝ ની વાત કરી. હવે આપણે વાત કરશું ફ્રુક્ટોઝ. બરાબર. ચાલો હવે ફ્રુક્ટોઝ નું બંધારણ સાબિત કરીએ. જેમ ગ્લુકોઝ નું બનાવ્યું એમ ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝમાં અને ગ્લુકોઝમાં ફેર શું? તો ગ્લુકોઝ આલ્ડીહાઇડ ધરાવે છે જ્યારે ફ્રુક્ટોઝ કીટોન ધરાવે છે. ફ્રુક્ટોઝ એક અગત્યનું કીટોહેક્ઝોઝ છે. ફ્રુક્ટોઝ કીટોન ધરાવે છે. ચાલો અહીંયા આલ્ડીહાઇડ હતું ને, હવે એની જગ્યાએ કીટોન આવી જશે એટલે હવે આપણે ફ્રુક્ટોઝ બનાવીએ. ચાલો એમાં 6 કાર્બન સળંગ છે. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. કીટોન છે એટલે વચ્ચેના કાર્બન ઉપર ડબલ બોન્ડ O આવશે. બરાબર, જોવો જોઈ છે વચ્ચેના કાર્બન ઉપર ડબલ બોન્ડ O અને 5 OH એટલે એની પાસે બે પ્રાથમિક OH થશે. પહેલા કાર્બન ઉપર એ પ્રાથમિક OH, બીજા ઉપર એ પ્રાથમિક OH. આનું ઓક્સિડેશન કરો તો આ પણ તમને શું આપશે? સેક્રિક એસિડ આપશે. ખોટું, કેમ કે અહીંયાથી કટકો થઈ જશે એટલે સેક્રિક એસિડ બનાવી શકે નહીં. થોડુંક ઉપર લઈ લો. આના ઉપર 4 બંધ થઈ ગયા છે. અહીંયા એક OH જોવો જોઈ છે. ત્રીજા કાર્બન ઉપર OH હંમેશા ડાબી બાજુ રાખવાનું, આ યાદ રાખજો. ચાલો OH H અને બાકીના બે કાર્બન ઉપર OH આવશે એ જમણી બાજુ એટલે આ ડી ગ્લુકોઝ બન્યું. જો છેલ્લો OH આ બાજુ આવે તો એ થઈ જશે L ફ્રુક્ટોઝ. આપણે ફ્રુક્ટોઝ C6 1 2 3 4 5 6, H12 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, O6 1 2 3 4 5 અને 6. ક્લિયર? C6H12O6 કીટોહેક્ઝોઝ. ગ્લુકોઝમાં આલ્ડોહેક્ઝોઝ. આમાં કીટોન આવશે, આ ખાસ યાદ રાખજો. ચાલો તે ડાઇસેકેરાઇડ સુક્રોઝના જળ વિભાજન દ્વારા ગ્લુકોઝ સાથે પ્રાપ્ત થાય છે. કુદરતી રીતે તે ફળ, મધ અને શાકભાજીમાંથી મળે છે. તે શુદ્ધ સ્વરૂપે ગળપણ આપનાર પદાર્થ છે અને એક અગત્યનો કીટોહેક્ઝોઝ. આ પ્રાથમિક માહિતી. હવે એનું બંધારણ જોવો જોઈએ. ફ્રુક્ટોઝ પણ C6H12O6 અણુસૂત્ર ધરાવે છે. તેની પ્રક્રિયાના આધારે જાણવા મળ્યું છે કે ફ્રુક્ટોઝમાં બીજા કાર્બન પરમાણુ પર કીટોન સમૂહ આવેલો છે. ગ્લુકોઝની જેમ તે 6 કાર્બનની સરળ શૃંખલામાં જોવા મળે છે અને તે ડી શ્રેણી સાથે સંબંધિત છે અને વામ ભ્રમણીય સંયોજન છે એટલે કે ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે લખવામાં આવે છે. ગ્લુકોઝ પ્લસ છે, ફ્રુક્ટોઝ માઇનસ છે. બરાબર, લીવો રોટેટરી છે, લીવો છે. ગ્લુકોઝ ડેક્સ્ટ્રો છે. ચાલો આ પણ બે ચક્રીય બંધારણોમાં અસ્તિત્વ ધરાવે છે. બીજા કાર્બનથી ચક્રીય બંધારણ બનશે. ગ્લુકોઝમાં કેમ પહેલાથી બનતું હતું
એમ અહીંયા બીજા પાંચમા વચ્ચે સક્રિય બંધારણ બને છે. જે C5 પર હાજર રહેલા OH ને બીજા કાર્બનના C ડબલ બોન્ડ O સાથે જોડવાથી બને છે. આમ તે 5 સભ્યોની રિંગ બનાવે છે, એક ઓક્સિજન ને 4 કાર્બન, જે ફ્યુરાન જેવું છે. ગ્લુકોઝ છે પાયરેન જેવું છે, ફ્રુક્ટોઝ છે ફ્યુરાન જેવું છે. ખાસ યાદ રાખજો, ગ્લુકોઝ પાયરેન જેવું છે, ફ્યુરાન અને ફ્રુક્ટોઝ ફ્યુરાન જેવું છે, જેમાં એટલે એને ફ્યુરાનોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આલ્ફા ફ્યુરાનોઝ અને બીટા ફ્યુરાનોઝ. ફરીથી, જો તમારો બીજા કાર્બન પર રહેલો OH જમણી બાજુ હોય તો આલ્ફા ફ્યુરાનોઝ અને OH ડાબી બાજુ હોય તો બીટા ફ્યુરાનોઝ. બરાબર? ક્લિયર? બીજા અને પાંચમા વચ્ચે જોડાશે એટલે પેલો કાર્બન તો જો આવી ગયો CH2OH, બીજા ઉપર ડબલ બોન્ડ હોવો તો એમાંથી OH થઈ ગયો અને પાંચમા સાથે કાર્બન બીજો અને કાર્બન પાંચમો ઓક્સિજન થી જોડાઈ ગયો. હવે આપણે ફ્યુરાન જેવી રિંગ એની બનાવીએ. જોવો જોઈએ, મેં તમને કીધું હતું CH2OH ડાબી બાજુ જ રાખવાનું. ચાલો, સૌથી પહેલા ઓક્સિજન સાથે બીજો કાર્બન જોડવાનો છે. ચાલો, આ ઓક્સિજન સાથે આપણે બીજો કાર્બન જોડ્યો, આ કાર્બનને જોડ્યો આપણે. બરાબર? આ કાર્બન સાથે CH2OH એને ડાબી બાજુ રાખો. હાલો, CH2OH ડાબી બાજુ એટલે કે ઉપર. થોડું કામ લઈ લે એટલે સમય. બરાબર? અને એના ઉપર O આવી ગયું છે. બરાબર? બીજો આવશે OH. આ ઓક્સિજન કયો આવ્યો તો એ પાંચમા કાર્બન વાળો ઓક્સિજન જોડાનો છે. આ ઓક્સિજન નથી. આ ઓક્સિજન તો OH તરીકે જો નીચે આવે ડાબી જમણી તરફ તો એ આલ્ફા અને ઉપર આવે તો બીટા. ચાલો, એની સાથે ત્રીજો કાર્બન. ચાલો, ત્રીજા કાર્બન ઉપર OH ઉપર આવે છે અને H નીચે આવે છે. કેમ? ડાબી બાજુ હોય એ ઉપર. હવે આ પેન્ટેનોસ છે એટલે અહીંયાથી હું ઉપર તરફ લઈશ. પાંચ સભ્યો વાળી રિંગ છે. ચોથો કાર્બન એમાં OH નીચે કેમ કે જમણી તરફ છે ને H ઉપર. ત્યારબાદ આ પાંચમો કાર્બન. પાંચમા કાર્બન સાથે ઓક્સિજન સીધો જોડાય છે. હવે એના પર બે બંધ. એક આવશે CH2OH. CH2OH ને હંમેશા ઉપર જ રાખવાનું ડાબી તરફ, અને એક આવશે ઈ H આવશે. સોરી, હા H આવશે કેમ કે ઓક્સિજન નું તો કામ થઈ ગયું છે. બરાબર? આપણે આલ્ફા બંધારણ દર્શાવ્યું. હવે આ OH ને તમે ઉપર લઈ લ્યો તો એ બીટા થઈ જશે, CH2OH નીચે આવી જશે. એક જ વસ્તુ યાદ રાખવાની, ડાબી બાજુ હોય એ ઉપર, જમણી બાજુ હોય એ નીચે. જોવો જોઈએ છે. OH ઉપર લઈ લેશો તો બીટા ડી ફ્રુક્ટોઝ થઈ જશે અને OH નીચે રાખશો તો આલ્ફા ડી માઈનસ ફ્રુક્ટોઝ. બરાબર? ચાલો, ત્યાર પછી ડાઇસેકેરાઇડ સંયોજન. ડાઇસેકેરાઇડ સંયોજનો આપણા સિલેબસમાંથી બાદ કરવામાં આવેલ છે એટલે ડાઇસેકેરાઇડ સંયોજનો આપણે ભણીશું નહીં. ઓકે, તો ડાઇસેકેરાઇડ સંયોજનો આપણા સિલેબસમાં નથી. ત્યાર પછી પોલીસેકેરાઇડ સંયોજનો પણ આપણા સિલેબસમાં નથી એટલે પોલીસેકેરાઇડ સંયોજનોને પણ આપણે ભણીશું નહીં. અને ત્યાર પછી છે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ. આ પણ સિલેબસમાંથી બાદ કરેલ છે એટલે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ પણ આપણે ભણીશું નહીં. એટલે ત્યાર પછીનો આપણો ડાયરેક્ટ ટોપિક આવે છે પ્રોટીન સંયોજન. હાલો, પહેલા લખાણ સંબંધિત પ્રશ્નોના આપણે જવાબ આપીએ. ગ્લુકોઝ અથવા સુક્રોઝ પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ સાયક્લોહેક્સેન અને બેન્ઝીન એ પણ 6 સભ્યો વાળી રિંગ છે, એ પાણીમાં અદ્રાવ્ય છે. સમજાવો. કારણ કે ગ્લુકોઝ અને સુક્રોઝ OH ધરાવે છે જે પાણીના H+OH- સાથે હાઇડ્રોજન બંધ બનાવી અને પાણીમાં ઓગળે છે.
જ્યારે સાયક્લોહેક્સેન અને બેન્ઝીનમાં કોઈ પણ પ્રકારની ધ્રુવીયતા ઉત્પન્ન થાય એ શક્ય નથી. એના લીધે તેઓ પાણીમાં ઓગળતા નથી કેમ કે સંપૂર્ણપણે અધ્રુવીય છે. બરાબર. ત્યાર પછી લેક્ટોઝના જળ વિભાજનની અપેક્ષિત નિપજ કઈ છે? આ પણ સિલેબસમાં નથી કેમ કે આપણે ડાયસેકેરાઇડ ભણેલા. ડી ગ્લુકોઝના પેન્ટા એસિટેટમાં આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી તમે કેવી રીતે ચકાસો છો? પેન્ટા એસિટેટમાં આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી તમે સ્કીફ કસોટી વડે તપાસો છો. આપણે ચક્રીય બંધારણમાં જ ભણ્યા. પેન્ટા એસિટેટમાં જોઈ ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સ્કીફ નહીં, હાઇડ્રોક્સિલ એમાઇન પ્રક્રિયા કરતું નથી અને એમાંથી ઓક્ઝાઇમ નથી બનાવતું. એટલે એ આપણને મુક્ત CHO ની ગેરહાજરી સૂચવે છે. બરાબર. ચક્રીય બંધારણનો બીજો મુદ્દો આવશે એના જવાબ. એટલે કે આ લેક્ટોઝ વાળું આપણા સિલેબસમાં નહોતું. હા તો છતાં હાલો લેક્ટોઝના જળ વિભાજનથી આપણે આમાં લેક્ટોઝ આવે જ છે. આ સેલ્યુલોઝ, આ એમાઇલેઝ, આ લેક્ટોઝ. લેક્ટોઝ થી આપણને બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ મળે છે. ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ આ બે એની નિપજ મળે. આ યાદ રાખજો. ચાલો પ્રશ્ન આપ્યો છે તો જવાબ યાદ રાખજો. ત્યાર પછીનું આપણું સંયોજન છે પ્રોટીન સંયોજન. પ્રોટીન શું છે? બાયોલોજી વાળા સ્ટુડન્ટ ખાસ જાણે છે. હવે એ ગ્રુપ વાળા સ્ટુડન્ટ જાણી ગયા છે. બરાબર. ચાલો. પ્રોટીન સંયોજનો જીવંત પ્રણાલીમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુઓ છે. કોઈ પણ જીવિત વસ્તુ હોય એની અંદર પ્રોટીન હોય. કોઈ પણ જીવિત પ્રાણીની અંદર પ્રોટીન હાજર હોય છે. કોઈ પણ જીવિત પ્રાણીની અંદર પ્રોટીન હાજર હોય છે. હાજર એટલે કે વિપુલ પ્રમાણમાં હોય. છતાં એના સ્ત્રોત આપ્યા છે ખાવા માટે. મુખ્ય સ્ત્રોત તો દૂધ, ચીઝ, કઠોળ, મગફળી. અહીંયા સુધી શાકાહારી. હવે માંસાહારી. માંસાહારીમાં બધું આવી જાય. માછલી, માંસ, ઈંડા, આ બધા પ્રોટીનના સ્ત્રોત છે. બરાબર. પ્રોટીન સંયોજનો દરેક ભાગમાં હાજર હોય છે. શરીરના દરેક ભાગમાં પ્રોટીન હાજર હોય છે તથા જીવનના બંધારણ અને કાર્યોનો તે મૂળભૂત આધાર છે. કેવી રીતે હમણાં આપણે એમિનો એસિડ ભણશું ત્યારે ડિટેલમાં આવશે. શરીરની વૃદ્ધિ અને નિભાવ એટલે કે જીવવા માટે પ્રોટીન જરૂરી છે. જાણીએ છીએ. પ્રોટીન શબ્દ ગ્રીક શબ્દ છે પ્રોટીઓસ, એના પરથી બનેલો છે. એનો અર્થ થાય પ્રાથમિક અથવા તો અતિ મહત્વપૂર્ણ. શરીરમાં જે ખૂબ જ મહત્વનું, અતિશય મહત્વ ધરાવે છે એના ઉપરથી એનું નામ પ્રોટીન બનેલું છે. પ્રોટીઓસ એટલે કે અતિ મહત્વપૂર્ણ. હાલો હવે બંધારણથી ચાલુ છે. બધા પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડ સંયોજનોના પોલિમર પદાર્થો છે. મતલબ કે દરેક પ્રોટીન આલ્ફા એમિનો એસિડ ધરાવે છે. દરેક પ્રોટીન આલ્ફા એમિનો એસિડ ધરાવે છે. હાલો આલ્ફા એમિનો એસિડ અહીં આપેલું છે. જેની અંદર NH2CH આવે એને આલ્ફા એમિનો એસિડ કહેવાય. CH ઉપર COOH અને NH2 જોડાયેલો હોય એને આલ્ફા એમિનો એસિડ કહેવાય અને આના ઉપર કાર્બનની શૃંખલા. બરાબર. એમિનો એસિડ લાંબુ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ભણશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ સો મચ.